શ્રી કૃષ્ણ, તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં। તો આજે આપણે બનાવવાના છીએ ભરેલા લાલ મરચાં, જે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। તો પહેલાં તો આપણે આવા લાલ મરચાં લઈ લેવાના છે, તેને સારી રીતે ધોઈ અને સાફ કરી લેવાના છે। પછી તેમાં ચપ્પોની મદદથી આવી રીતે ચીરા પાડી લેવાના છે। બધા જ મરચાંમાં આવી રીતે ચપ્પોની મદદથી ચીરા પાડી લેવાના છે। તો આપ જોઈ શકો છો કેટલા સરસ એકદમ લાલ ચટક અત્યારે શિયાળાની સિઝનમાં લાલ મરચાં ખૂબ જ પ્રમાણમાં મળતા હોય છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગતા હોય છે। તો આવી રીતે ચીરા પાડી લેવાના છે। પછી આપણે કડાઈમાં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, તેને ધીમા ગેસે સારી રીતે શેકી લેવાનો છે। લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી લોટને આપણે શેકી લઈશું। પછી એ લોટમાં આપણે 1 નાની વાટકી જેટલા લીલા કાંદા એડ કરીશું, 1 નાની વાટકી જેટલા ટામેટાં એડ કરીશું, 2 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું। પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી ધાણા જીરું પાવડર એડ કરીશું, ચપટી હળદર અને ચપટી જેટલું લાલ મરચું ઉમેરીશું। પછી આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનો છે। પછી આપણે તેમાં 1 ચમચી જેટલી સ્વાદ અનુસાર આપણે ખાંડ ઉમેરીશું। પછી આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે મરચાંમાં ભરી લેવાનું છે। તો આવી રીતે આપ જોઈ શકો છો મરચાંમાં સારી રીતે મિશ્રણને આપણે ભરી લેવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। આ મરચાં તમે ચોક્કસ ટ્રાય કરજો, આ ભરેલા મરચાં તો એકદમ જ ટેસ્ટી લાગતા હોય છે। તો આવી રીતે મસાલો ભરી લેવાનો છે ને ઉપરથી આપણે થોડા ધાણા એડ કરીશું। તો આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા ભરેલા લાલ મરચાં લાગી રહ્યા છે। ઉપરથી આપણે ધાણા એડ કર્યા છે એટલે એકદમ જ સરસ એવો કલર આવી ગયો છે। તો આવી રીતે મસાલો ભરી અને ઉપર આપણે ધાણા એડ કરીશું। તો આપ જોઈ શકો છો આવી રીતે બધા જ મરચાંને ભરી લેવાના છે। તો આવી રીતે તમે આ મરચાં ટ્રાય કરશો તો તમારે શાકની પણ જરૂર નહીં પડે, એટલા ટેસ્ટી આ ભરેલા મરચાં બને છે। તો આપ જોઈ શકો છો આવી રીતે બધા જ મસાલાને સારી રીતે મરચાંમાં ભરી લેવાનો છે। આ મરચાં બનાવતી વખતે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે લોટને બરાબર શેકવાનો છે, કાચો ન રહે તેનું ધ્યાન રાખવાનું છે। તો આપ જોઈ શકો છો આપણા બધા જ મરચાં ભરાઈ ગયા છે। હવે આપણે તેને શેકી લઈએ, તેના માટે ગેસને શરૂ કરી અને ગેસની ફ્લેમ ઉપર આવી રીતે મરચાં ગોઠવી અને તેને ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે અને તેને સારી રીતે શેકી લેવાની છે। થોડી જ વારમાં આપણા મરચાં છે તે શેકાઈ જશે। તો આ શેકેલા મરચાંનો ટેસ્ટ છે તળેલા મરચાં કરતાં ખૂબ જ બમણો આવતો હોય છે। તો આપ જોઈ શકો છો આવી રીતે ચીપિયાની મદદથી ફેરવતા જવાનું અને તાપમાં શેકતા જવાનું। તો આપ જોઈ શકો છો પહેલાં તો ચૂલામાં બધા શેકતા, પણ હવે ગેસ આવી ગયા તો આપણી પાસે અત્યારે ગેસ છે તો ગેસમાં આપણે શેકીશું। તો આવી રીતે આપ જોઈ શકો છો મરચાંને ફેરવતા જવાનું, એમાં જો દાજ પડવા લાગી છે તો આવી રીતે બધા જ મરચાંને શેકી લેવાના છે। તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણા મરચાં શેકાઈ રહ્યા છે। આવી રીતે બધા જ મરચાંને શેકી લેવાના। તો આપણા મરચાં શેકાઈ ગયા છે તો આવી રીતે થોડી થોડી દાજ પડી જાય ત્યાં સુધી શેકી લેવાના। પછી આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણા બધા જ મરચાં શેકાઈ ગયા છે। તો તમે પણ આ ભરેલા શેકેલા મરચાંની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો, અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।